ભારત પાકિસ્તાન સૈન્ય સંચાલન મહાનિદેશકો વચ્ચે આજે બપોરે 12 વાગે વાતચીત। ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ ભારત તરફથી કરશે વાતચીત। સરહદી વિસ્તારમાં સંઘર્ષ વિરામ અંગે આગામી રણનીતિ પર થશે ચર્ચા। ભારતના ડીજીએમઓએ કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન 100થી વધુ આતંકીનો કરાયો ખાત્મો, 9 આતંકી કેમ્પ કરાયા ધ્વસ્ત। પાકિસ્તાનમાં અનેક એરબેઝ પણ તોડી પડાયા, પાકિસ્તાનને ભારે નુકસાન। ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે પ્રસ્તાવિક મુખ્ય વેપાર કરાર પર આગામી તબક્કાની વાતચીતનો આજથી પ્રારંભ। કરારનો પહેલો તબક્કો જલ્દી જ થશે શરૂ। બંને પક્ષો વચ્ચે 2 તબક્કામાં કરાર પૂર્ણ કરવા બની સહમતિ। અમેરિકા અને ચીન વચ્ચે જીનેવામાં વેપાર કરાર પર થઈ ચર્ચા પૂર્ણ। વેપારમાં નુકસાન અને ટેરિફ ઘટાડવા પર થઈ ચર્ચા। આ અંગે અપાશે આજે વિસ્તૃત જાણકારી। છત્તીસગઢના રાયપુરમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત। સારાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 14 લોકોના મોત, અનેક લોકો ઘાયલ। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ। સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ। આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આવતીકાલથી કમોસમી વરસાદનું જોડ પડશે નબળું। અને આજે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા। રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી।